બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં દિવસે ને દિવસે આરોપ અને પ્રત્યારોપનો દોર વધતો જાય છે। તેવામાં જ્ઞાનીબેન ઠાકોરે બનાસ ડેરી ઉપર આક્ષેપો પણ કર્યા હતા કે બનાસ ડેરી એક રાજકીય અડ્ડો બની ગયો છે, એક વ્યક્તિના અધીન કે એક વ્યક્તિ આખા ડેરીનું સહકાર ક્ષેત્રનો દુરુપયોગ કરી રહ્યો છે। તેવામાં હવે આ વળતો જવાબ આપવા માટે શંકરભાઈ ચૌધરીની બનાસની રાજનીતિમાં એન્ટ્રી થઈ ગઈ। શંકરભાઈ ચૌધરીએ જ્ઞાનીબેનને હસતા મુખે જવાબ આપતું કહ્યું છે કે મને તો એ જ નથી સમજાતું, ઘણા લોકોના ફોન આવે છે કે આ ચૂંટણી છે શાની, ડેરીની છે કે પછી કોઈ લોકસભાની છે, પરંતુ આપણે દરેક આરોપો શાંતિથી સાંભળવાના છે તેવા કાર્યકર્તાઓ અને મતદારોને સમજાવતા શંકરભાઈ ચૌધરીનો એક વિડીયો વાયરલ છે। શું છે તે વિડીયો આપણે જોઈએ। ઘણા તો મને આવીને કહે છે કે શંકરભાઈ શેની ચૂંટણી છે, મને કે ડેરીની ચૂંટણી આવી છે। મને પૂછે કે ડેરીની ચૂંટણી છે, મેં કીધું ના, એને હજુ વાર છે। તો મને કે એજન્ડા એમને સમજણ જ નથી કે ડેરીની ચૂંટણી છે। મેં કીધું એના કારણે ડેરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય અને એક પણ વિષયની અંદર કોઈ ચિંતા, પણ માત્ર બીજા કોઈ એજન્ડા તો હોવા જોઈએ। હવે એમને બિચારાને કેવું શું? હવે એમ કેવું આ મોદી સાહેબ માટે કઈ કહીએ કે 370 ની કલમ હટાવી દીધી એના માટે કઈ કહીએ કે ગરીબોને અનાજ આપવાનું કામ ઘરે ઘરે અત્યારે આપીને થાય છે એમાં કઈ કહીએ કે ખેડૂતોની અંદર એના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય એ બાબતમાં કઈ કહીએ કે નર્મદાના પાણી અહીંયા પહોંચે ને સુજલમ સુફલમ ઉનાળે ચાલતી હોય એ બાબતમાં કઈ કહીએ કે તેમને કેવું શું? તો ઉમેદવારની બાબતમાં કઈ કહી શકે? તો ના, ઉમેદવાર ભણેલા ગણેલા છે, હોશિયાર છે, ગલબાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે, એમાંય કઈ કહેવું નથી, તો પછી કેવું શું? મને લાગે છે કે જે પેલું હોય ને થોડું ઠીક હોય ને ખમે હોય ને બરાબર મારે, મને એમ છે ચલો બરાબર છે, એમાં મને એમાં કઈ જીવરાજભાઈ વાંધો નથી। અને હું તો કઉ છું કે આમને એમ ચાલુ રહે સારું। આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયું હજુ આમને ચાલવા દો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ। એક અઠવાડિયાની અંદર ધ્યાનમાં આવ્યું છે, આપણે ત્યાં આગળ ચૂપચાપ બેઠા બેઠા આપણે શાંતિથી આંભળે જવાનું ને એ બરાબર છે। ટ્રેક આ જ સાચો છે એમને કહેવાય, આ ટ્રેક ઉપર જ ચાલો, એના કારણે જ ખબર પડે।